ભાઈ જોરદાર પવન સાથે વરસાદ ચાલુ થઈ ગયો. જો પવન જબરજસ્ત વાયરો આવે છે અને સુસવાટા કરતા પવન સાથે વરસાદ ચાલુ થઈ ગયો. બપોરના 1:30 વાગે છે 31 અને વરસાદ જુઓ, કાળું ભમ્મર આકાશ અને પવનના સુસવાટા જુઓ. ગુડ ઇવનિંગ મિત્રો, સોજના સમાચાર થયા છે અને સિઝનનો બીજો રાઉન્ડ અહીંયા પૂરો થયો છે. તો ચાલો આજે હું તમને ગામનો વ્યૂ બતાવી દઉં. વરસાદ આવ્યા પછી કેવો રસ્તા થઈ જાય છે. તો પહેલા વખતે મેં તમને આગળના વિડીયોમાં આ રસ્તો બતાવ્યો અહીંથી, અને આજે તમને આ રસ્તો બતાવીશ અહીંયા. તો ચાલો તમને બતાવું. મારી જોડે છે સુરત છે, તો એ જાય છે ઘરે, હું જાઉં છું આ બાજુ. તો ચાલો તમને રસ્તો બતાવી દઉં. અને આ બાજુ ઘર, અહીંયા રસ્તો, આગળના રસ્તા અહીંયા જ હતા. આજે અહીંયાથી બતાવું તમને. જો અહીંથી જ કાદવ ચાલુ થઈ જાય છે. જો મિત્રો, ચોમાસામાં આ તકલીફ બહુ રહે છે. માલધારી ભાઈઓ રહીએ છીએ અહીંયા. જો ગાયોની અવર જવર થાય એટલે પગમાં આવું છાણ ને બધું થઈ જતું હોય. આ ઘર અને આ બાજુ જો ઉકરડા થાય, પાણી જાય એટલે જો આ રીતનું કંઈ નજારો થઈ જાય છે. પાણી ભરાઈ ગયું છે બધું. જો કાદેવ છેક સુધી. અને અહીંથી જવાનું બજાર તરફ. પાણી ભરેલું છે, થોડુંક છે, બહુ નથી. પાછું થઈ ગયું. બપોરે વધારે હોય પાણી, વરસાદ આવે એવું કરે. છેક ત્યાં સુધી પાણી ભરેલું છે. તો આપણે અહીંથી સાઈડમાંથી જઈશું. થોડી જગ્યાઓ મિત્રો આ રીતે સાઈડમાંથી જવું પડે. જવું તો પડે નહીં બજારમાં. હા, જો ગામની આઉટ સાઈડમાં રહો તમે એટલે આવું તો રહેવાનું. ચલો તમને આગળથી બતાવું. અહીંયાથી રસ્તો થોડોક સાફ અને ચોખ્ખો આવે છે. આ બાજુ છે રામદેવીનું મંદિર, અને અહીંયા બોર્ડ મારેલું છે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના. આ સડક યોજનાનું જોઈ લો, તેનું અહીંયા બોર્ડ મારેલું છે, જોઈ લો. આ બાજુ મંદિર, પાણી સીધું આગળ તરફ ગયા હતા ગટર. તો મિત્રો બીજા રાઉન્ડમાં પણ ખૂબ સારો એવો વરસાદ થઈ ગયો છે. ખૂબ સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે, ઠંડુ, અને વાદળ છાયું થઈ ગયું. તો ખૂબ સારું કહેવાય. બન્યા રહેજો વિડીયોમાં. આગળ તમને કંઈક અપડેટ જોવા હોય તો હું તમને બતાવી દઉં. તો મિત્રો, ગામના એક વ્યક્તિએ અહીંયા આપણો બચાવનો એક વિડીયો બનાવેલો છે વરસાદ આવે તે સમયનો. તે હું તમારી સાથે શેર કરું છું, તમે જોઈ શકો છો. તમને એ વિડીયો બતાવી દઉં કે ગામમાં કેટલું પાણી આવે વરસાદ આવે તે વખતનું. તો આ છે મિત્રો અહીં બજારનો માહોલ. તમે જોઈ શકો છો વરસાદ આવે તે વખતનો આ નજારો
કેટલું પાણી આવે છે તમે જોઈ શકો છો મિત્રો. તો આ છે આપણા ગામનું અહીંયા મંદિર, એક બળભદ્ર મહારાજનું છે. આગલા વિડીયોમાં મેં તમને બતાવી દઉં. અને અહીં પાણી કેટલું આવે છે તમે જોઈ શકો છો. સરસ મજાની દુકાન ફરીથી બનાવી દીધી છે સિંગ ચણાની, જે આગળ મેં તમને વિડીયોમાં બતાવ્યું પડી ગઈ હતી. અને જો સરસ મજાનું ખુલ્લું વાતાવરણ ચોખ્ખું થઈ ગયું. અને ત્યાં ઉપર સોલર લાઇટ લગાવેલી છે, જુઓ સોલરનું ઉપર લગાવેલું છે. તો આજનો આ વિડીયો આપણે અહીં પૂરો કરી છે. મળીશું એક નવા જ વિડીયોમાં.